શું તમને ખબર છે માવા ચીકીમાં માવો હોતો જ નથી? તો ચાલો આજે હું તમને બતાવવાની છું એકદમ સરળ, સ્વાદિષ્ટ, નાના બાળકોથી લઈ મોટા દરેકને ભાવે એવી માવા ચીકી. આ ચીકી તમે જો એક વખત ઘરે બનાવી લીધી ને તો તમે માર્કેટની ચીકી ભૂલી જ જશો. એટલી સરસ અને સ્વાદિષ્ટ બની અને તૈયાર થશે. બેઝિક સામગ્રીમાંથી જ બનીને તૈયાર થશે. માત્ર 2 થી 3 વસ્તુથી આ ચીકી બની જશે. તો તેના માટે એક વાટકો મેં અહીંયા સિંગદાણા લઈ લીધેલા છે. એને તમારે શેકી લેવાના છે. જોઈ શકો છો આ રીતે તમારે શેકી લેવાના છે. હળવા એટલે કે ડાઘા ન પડવા દેવા, એનાથી કલર સરસ આવશે. શેકી લીધા છે, ફોતરા કાઢી લીધેલા છે અને હવે આપણે પીસી લેશું. એકદમ સરસ ઝીણો પાવડર બનાવવાનો છે. તમારે એમાં દાણા ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ને પલ્સ મોડ પર જ પીસવાનો છે, જેનાથી આવો છૂટો છૂટો પાવડર બની અને તૈયાર થશે. એનું તેલ રિલીઝ ન થાય. ત્યાર પછી આપણે એક પેનમાં ગોળ લઈ લઈશું. મેં અહીંયા એક વાટકો ગોળ લઈ લીધેલો છે. એમાં થોડું 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું છે. ત્યાર પછી આ રીતે ગોળ મેલ્ટ થાય છે, જોઈ શકો છો. અને ગોળ જ્યારે ફૂલવા લાગે ને ત્યારે તમારે આ પાવડર ઉમેરવાનો છે. વધારે પાયો નથી લેવાનો કે એકદમ કડક પાયો પણ નથી લેવાનો. ખાલી ગોળ પીગળે ને ત્યાં સુધી તમારે કરવાનું છે. પછી એકદમ ફૂલવા લાગે એટલે તમે આપણો જે સિંગનો પાવડર તૈયાર રાખ્યો છે એ ઉમેરી દઈશું અને બરાબર ચલાવી લઈશું. લાસ્ટમાં આવી રીતે એકદમ સરસ સોફ્ટ બને ને એટલા માટે મેં 1 ચમચી ઘી ઉમેરેલું છે અને શાઇન પણ સરસ આવી જશે. બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકાય, ન ઉમેરો તો પણ ચાલે. ત્યાર પછી આપણે એકદમ ચલાવતા રહીશું અને આટલું સરસ કડક ડો થઈ જશે. ત્યાર પછી આપણે બટર પેપર ઉપર કાઢી અથવા તો કે તમે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરી શકો. આ રીતે આપણે ગૂંથી લેવાનું છે. જોઈ શકો છો તમે કે આ રીતે આપણે ગૂંથી લીધેલું છે અને સામે બીજું બટર પેપર લગાવી અને હું એને વણી લઈશ. જો આ રીતે આપણે ચીકી વણીએ ને એ રીતે જ વણી અને તૈયાર કરી લેવાનું છે. જેટલું પાતળું થઈ શકે અથવા તો કે તમને જેટલી પાતળી ચીકી ગમે એટલું તમે બનાવી શકો છો. મેં અહીંયા રેગ્યુલર માપનું જ બનાવેલું છે. તમે વધારે પાતળું અથવા વધારે જાડું પણ રાખી શકો છો. ત્યાર પછી કટરની મદદથી મેં એના પીસીસ કરી લીધેલા છે. જોઈ શકો છો કે આ રીતે આપણે પીસીસ કરી લીધેલા છે. ઠંડી થશે એટલે એકદમ સરસ આપણી માવા ચીકી તૈયાર થઈ જશે. અને માવા ચીકીમાં માવો હોતો નથી, રિયલમાં આ જ રીતે બની અને તૈયાર થતી હોય છે. જોઈ શકો છો આપણી ચીકી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો આ મકર સંક્રાંતિ પર આ ચીકી પણ એક વખત ટ્રાય કરો. રેસીપી તમને ખૂબ જ ગમશે. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મકર સંક્રાંતિ સ્પેશિયલ અલગ અલગ ચીકીની રેસીપીઝ જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતે આપણે નવી નવી રેસીપીઝ મૂકતા રહીશું. વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ફરીથી મળીશું. બાય.